આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર તરફ છે। 21 ફૂટ વટાવતા શહેરના 10 થી વધુ વિસ્તારોમાં એલર્ટ જોવા મળ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ભયજનક સપાટી એટલે કે 23 ફૂટ પહોંચી છે, જેની સામે નદી હાલ 21 ફૂટની સપાટી વટાવી ચૂકી છે। નદીની વહનની ઝડપ અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે સપાટી હજુ પણ વધવાની પૂરી શક્યતાઓ છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। નવસારી શહેરના 10 થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। નવસારીની જણાવી જનતાને જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ હોવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સાવચેત રહેવા વિનંતી। વરસાદ હોવાથી પૂર્ણા નદીની સપાટી વધતી હોય નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા વિનંતી। છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આજે પણ સવારથી વરસાદ હતો। નવસારીનું સમગ્ર મનપાનું તંત્ર, કમિશનરશ્રી, હું પોતે, ડેપ્યુટી કમિશનરશ્રી, અમારા ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સવારે 7 વાગ્યાથી જે વિસ્તારમાં પાણી ભરાયા એમની મુલાકાત લીધી। અત્યારે પણ કામગીરી ચાલી રહી છે કે પાણી જ્યાં ભરાયા છે એને ઝડપથી નિકાલ થાય। હજુ પણ રેડ એલર્ટ હોવાને લીધે નવસારીના સૌ નગરજનોને, નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલ બપોર સુધી રેડ એલર્ટ છે। બને ત્યાં સુધી કામકાજ વગર ઘરની બહાર ન નીકળે। બહાર અપડાઉન કરવાવાળા મિત્રોને પણ વિનંતી કે બને ત્યાં સુધી બાય રોડ જવા કરતાં ટ્રેનનો ઉપયોગ કરે। તંત્ર દ્વારા સવારથી જ સમગ્ર લોકોને સેફ જગ્યા પર ખસેડવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે। બપોરે નીચાણવાળા વિસ્તારના લોકોને 5000 જેટલા લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે। અત્યારે પણ એમની જમવાની વ્યવસ્થા કરીને નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં દરેક જગ્યાએ મનપા દ્વારા, ટ્રેક્ટર દ્વારા ત્યાં એમને ખાવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। જરૂર લાગશે તો રાત્રે 1000 જેટલા લોકોને ખસેડવાની જરૂર પડે એની એડવાન્સમાં તૈયારી રાખી છે। પૂર્ણા નદીના પાણીનું લેવલ ધીમે ધીમે વધે છે। અત્યારે તો શક્યતા દેખાતી નથી, છતાં પણ એડવાન્સમાં એમની બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। એમને જરૂર પડશે તો ખસેડી દેવામાં આવશે। ફરી લોકોને વિનંતી છે કામ વગર ઘરની બહાર ના નીકળે।